આજે ગ્રીન આર્મી વૃક્ષ ઉછેર અભિયાન આયોજિત અને મહાવીર બાબુલાલ મહેતા ના સહયોગથી આજે અમે નવજીવન સર્કલથી આગળ આજે 20 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવા જઈ રહ્યા છે અને એક બીજા વૃક્ષો અમારે પ્રકાશભાઈનું છે, એના 10 વૃક્ષો છે. તો હું વધારે વાત નહીં કરું, પણ પર્યાવરણ બચાવો અને વૃક્ષો ઉછેરો એમને માટે આ બંને ભામાશાહને દાતાઓને હું કહીશ કે મારી સાથે બાબુલાલ છે તો એમને હું કહીશ કે 2 શબ્દો તમે જનજાગૃતિ માટે અને આપણે પર્યાવરણ બચાવવા માટે અને ગ્રીન આર્મી વિશે 2 શબ્દ ટૂંકાવો. ગ્રીન આર્મીનો જે કામ છે બહુ તો ઉત્કૃષ્ટ છે, સારો છે અને વ્યવસ્થિત છે. એમણે જે રોપા રોપ્યા છે એ બધું વ્યવસ્થિત કર્યું છે અને કામ સારામાં સારું છે. બધાએ આ માટે સહયોગ આપવો જોઈએ. ઓકે, થેન્ક યુ. બસ તો આ સાથે મારી સાથે મહાવીર સેલ્સ એમને શોરૂમ છે અને એમના પ્રકાશભાઈ અમારી સાથે છે, તો એમને પણ 12,000નું ડોનેશન દાન ગ્રીન આર્મી સંસ્થાને આપ્યું છે. તો હું પ્રકાશભાઈને કહીશ કે તમે આજે ગ્રીન આર્મી વિશે અને અમારી ઓફિસની મુલાકાત લીધી છે ત્યારે તમે આમ જનતાને શું સંદેશ દેવા માંગો છો? ગ્રીન આર્મી એક એવી સંસ્થા છે કે નિસ્વાર્થ ભાવે સેવા કરી રહી છે, તો આપ સૌ આમાં સહયોગ આપશો. ઓકે, ચાલો. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. બ્રહ્મા તથા વિષ્ણુ સાખે રુદ્ર મહેશ્વર પાત્ર તો દેવાશ્રવ્યમ વૃક્ષરાજા નમસ્તુભ્યં વૃક્ષરાજા નમસ્તુભ્યં યા દેવી સર્વભૂતેષુ શાંતિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. જોઈ શકો છો મિત્રો, ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટના જે વૃક્ષારોપણનું કાર્ય પૂર્ણ થયા પછી પાછળ પાણી પાવાનું કાર્ય ચાલુ છે. ઉપટભાઈ. યા દેવી સર્વભૂતેષુ શાંતિરૂપેણ સંસ્થિતા નમઃ તસ્યે નમઃ તસ્યે નમઃ તસ્યે નમો નમઃ. હર હર મહાદેવ. મિત્રો, ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ પાસે જે આવા ટેમ્પાની સુવિધા છે એવી એક સરસ મજાની એક ટેમ્પાની જરૂર છે. જે કોઈ દાતાશ્રીને ટેમ્પામાં દાન દેવું હોય તો ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટની ઓફિસ અથવા તો બારકોડ આપેલો છે, ત્યાં જઈ અને તમે દાન લખાવી શકો છો.